નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। ₹2.5 કરોડ ઉપરાંતનો વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી છે સફળતા। જે અંગે આજરોજ છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર રેલવે ગરનાળા પાસેથી ટાટા કંપનીનું બંધ બોડીનું બલ્ક ટેન્કરમાં લઈ જવાતા ₹2,50,07,520નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત ટાટા ટ્રક મળીને કુલ ₹2,02,14,200નો મુદ્દામાલ એલસીબી પોલીસે કબજે કરી મોટી સફળતા મેળવી છે અને એલસીબી પોલીસે દારૂ સહિત એક ઈસમ મહેશ કુમાર સુત્રારામ જાટ ઉપર વર્ષ 21 રહેવાસી બીજાસર તાલુકો ધનાઉ ચોહટન જિલ્લો બારમેર રાજસ્થાનને ઝડપી પાડ્યો છે। આ અંગે આવો જોઈએ શું જણાવી રહ્યા છે જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ। આજ રોજ અમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વહેલી સવાર અને મોડી રાત્રિના સમય દરમિયાન રાજસ્થાન પાર્સિંગનું એક બંધ બોડીનું ટેન્કર પકડ્યું છે। જેમાં ₹2,50,00,000 જેટલો રોહી મુદ્દામાલ હતો। જેમાં એક આરોપી સ્થળ ઉપરથી પકડાયો છે, જેનું નામ મહેશ કુમાર સુત્રારામ જાટ ઉર્ફે ચૌધરી છે। આ આરોપીએ હરિયાણાના હિસાર અને સિકરની વચ્ચેની જગ્યા ઉપરથી આ પ્રોહિબિશનનો માલ ભર્યો હતો અને આ માલ ભરાવનાર વ્યક્તિ અનિલ સન ઓફ જગદીશ પ્રસાદ પંડ્યા નામનો વ્યક્તિ હતો। ઉપરાંત હનુમાન રામ અને રાધે કૃષ્ણ કરીને બીજા 2 આરોપીઓ પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાના નામ સામે આવ્યા છે। હાલ આરોપીને પકડ્યો છે। એ માલ ક્યાં જ લઈને જવાનો હતો અને કોને આપવાનો હતો તે તપાસ અમારી ચાલી રહી છે। આરોપીને પકડીને પ્રોહિબિશનની અને ઓર્ગેનાઇઝ ક્રાઇમની જે નવા BNSની કલમ છે તે નવા BNS કાયદાની કલમ છે તે પ્રકારે પકડીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। ટોટલ 1560 જેટલી કુલ લગભગ પેટીઓ દારૂ અને લગભગ 28,800 જેટલી બોટલોના અલગ અલગ બ્રાન્ડના દારૂ ટોટલ પકડવામાં આવેલ છે। કિંમત ટોટલ થાય છે ₹2,50,00,000 દારૂની કિંમત થાય છે અને ₹20,00,000 જે અમારી જે ગાડી હતી બંધ બોડીનું ટેન્કર હતું એની કિંમત થાય છે। એટલે કુલ ₹2,70,00,000નો મુદ્દામાલ છે। એક મોબાઈલ ફોન મળ્યો છે અને રોકડા લગભગ 1700 જેટલા રૂપિયા મળ્યા છે। પ્રાથમિક પૂછપરછમાં એ ક્યાંથી લાવ્યો હતો એ જ માહિતી હજુ સુધી બહાર આવી છે, કેમ કે ક્યાં લઈ જવાનો હતો આપણે રનિંગ રેડ કરી છે। તે જેતપુરમાં એન્ટર થવાની નજીક તેજપુર પાસેનું જે તેજગઢ પાસેનું જે ગરનાળું છે, રેલવે ગરનાળું ક્રોસિંગ પાસે ત્યાં એને પકડવામાં આવ્યો છે। એટલે અમારી પૂછપરછ અમારી તપાસ ચાલુ છે અને જે પણ બાબત હશે અમે પ્રેસ આઉટ કરતા રહીશું।